મિત્રો આ છે અનંતભાઈ પટેલ, એમએલએ અનંતભાઈ, અને બે શબ્દ એમના સાંભળીએ આપણે. નમસ્તે સૌને, વિશ્વ આદિવાસી દિવસની ખૂબ શુભકામનાઓ. 21 તારીખે વાંચતા બંધ ને 21 તારીખે બધું બંધ થવું જોઈએ અને એની પૂર્ણાહુતિ પણ અહીંયા જ કરીશું હનુમાનબારી 4 રસ્તા. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું છું મયંક અને તમે જોઈ રહ્યા છો મયંક 13 બ્લોગ્સ. આજે છે વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ અને આપ સૌને હાર્દિક શુભકામના. આજે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે અમે આવી ગયા છે વાંસદા. અહીંયા 9 ઓગસ્ટની રેલી નીકળવાની છે અને રેલી આવી રહી છે વાંસદા બજારમાંથી. બધું પબ્લિક છે અને તમે પણ અહીંયા પછાડી જોઈ રહ્યા હશો અને ઘણા બધા માણસો છે. આ છે પછાડી આપણા અનંતભાઈની ગાડી અને અનંતભાઈ અહીંયા બેઠા છે અને અંદરથી રેલી આવે એની રાહ જોઈ રહ્યા છે અને ધીરે ધીરે પબ્લિક ખૂબ જ બધું અહીંયા થવા લાગ્યું છે. આજે મારો વિડીયો આના પર જ થવાનું છે, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી બની રહેજો. આજનો વિડીયો હવે ગુજરાતીમાં બનાવી રહ્યો છું. મોસ્ટ ઓફ તમે હિન્દીમાં બનાવું છું, પણ આજે હું આદિવાસી નિમિત્તે હું ગુજરાતીમાં વિડીયો બનાવી રહ્યો છું. આજે હું બધું બતાવીશ તમને, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી બની રહેજો. મિત્રો, આજે ટ્રાફિકની પણ ખૂબ જ બધી પ્રોબ્લેમ થવાની છે, કારણ કે ઘણા બધા લોકો આવતા હોય છે, બાઇક, કાર, ટેમ્પો, અને આવી બધી તકલીફના લીધે ટ્રાફિક ખૂબ જ થઈ જાય છે. એ તમે જોઈ રહ્યા છો અહીંયા આ રીતેનો ટ્રાફિક જામ થતો છે. હજી તો આ એક રોડ છે, પછાડી પર બીજો રોડ, અને તમે પણ ભીડ જોઈ શકો છો. ઉપરની સાઈડના બધા એરિયા છે ફૂલ થઈ ગયા છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો ખૂબ જ બધું પબ્લિક છે. મિત્રો, આ છે ધ્યાની અને આજે એની બે વાતો આપણે સાંભળીએ. મિત્રો, આપણા એમએલએ અનંતભાઈ પટેલ જોડે ઘણા બધા મિત્રો ફોટા પાડાવી રહ્યા છે અહીંયા. અનંતભાઈ ચાલે એક જ ચાલે, આનંદભાઈ ચાલે એક જ ચાલે, એક જ ચાલે, આનંદભાઈ ચાલે. મિત્રો, આ છે અનંતભાઈ પટેલ, એમએલએ અનંતભાઈ, અને બે શબ્દ એમના સાંભળીએ આપણે. નમસ્તે સૌને, વિશ્વ આદિવાસી દિવસની ખૂબ શુભકામનાઓ. ખૂબ હર્ષ અને ઉલ્લાસથી આ દિવસ આપણે ઉજવવાનો છે, ત્યારે એની સાથે આપણે એક વસ્તુનો આક્રોશ પણ છે કે કેવડિયામાં બે આપણા આદિવાસી સમાજના દીકરાઓને મારી નાખવામાં આવ્યા. જયેશ તડવી અને સંજય તડવીને સમર્થન આપવા માટે એના ત્યાં મંગળવારે આપણે બેસણામાં જવાનું છે. એની સાથે સુપ્રીમ કોર્ટે જે આદિવાસીઓમાં વર્ગીકરણ કરવાની વાત કરી છે, સુપ્રીમ કોર્ટે આદિવાસીઓમાં ભાગલા પાડવાની વાત કરી છે, એનો પણ આજના દિવસે અમે વિરોધ કરીએ છીએ. સૌ આદિવાસી સમાજે એકત્રિત થઈને આદિવાસી દીકરાઓ પર જે જુલ્મ કરવામાં આવ્યો છે જે એજન્સી દ્વારા, એના વિરોધમાં સૌ કેવડિયા જઈએ. નમસ્તે, જય આદિવાસી. થેન્ક યુ સર, જય આદિવાસી. મિત્રો, રેલી આવી ગઈ છે, પછાડી સાઈડ પર તમે જોઈ શકો છો. વિશ્વ આદિવાસી દિવસ વાંસદા તાલુકો. ઘણી બધી કૃતિઓ પણ છે કે મિત્રો. ટાઈમ જતો જાય છે તેમ તેમ અહીંયા માણસો વધતા જાય છે અને આ જે એરિયા છે પૂરો ચોકઅપ થઈ જવાનો છે. બધું ભીડથી એકદમ ફૂલ થઈ જવાનું છે, એવી હાલત છે અહીંયા. મિત્રો, પછાડીની બિલ્ડિંગ છે, અહીંયા છે આ એરિયા BRB કોમ્પ્લેક્સ, અને અહીંયા બધા માણસો ફૂલ થઈ ગયા છે. અને પછાડીના જે એરિયા છે ત્યાં પણ તમે જોઈ શકો છો બધી જગ્યા ફૂલ થઈ ગઈ છે. અને આ સાઈડનો પૂરો કોમ્પ્લેક્સ છે, બધા માણસો એકદમ અહીંયા ઉપર ચડીને જોતા છે, એવી હાલત છે. જોઈ શકો છો અમે એટલા બધા માણસો છે. આજે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે છે મારો ભાઈ અને રૂપેશ છે ડ્રોન ઉડાવી રહ્યો છે અહીંયા. મિત્રો, પછાડી છે રોનક સ્ટાર બેન્ડ અને આવી ગઈ છે વાંસદા મેઇન સર્કલ પાસે, અને
એકદમ ચોકઅપ ફૂલ એકદમ ધમાકેદાર મજા જોડે ચાલી રહ્યું છે રેલી. આપણા આનંદભાઈને પણ બહાર બોલાવી લીધા છે અને તમે જોઈ શકો છો મિત્રો. આપણે 1 મિનિટમાં નાચવાનું ફરીથી ચાલુ કરીશું, પણ આપણે હાલમાં જે રોડ પર છે તે જ રોડ પર નાચવાનું છે. હા બહેનો વડીલોને વિનંતી છે, સૌનું કલ્યાણ કરનારી પ્રકૃતિને
દિવસ છે. આપણે સવારથી હવે શાંત થતા આવી અને પર્વ આનંદથી માણ્યો છે. નાચી કૂદીને કોઈ પણ જાતની તકલીફ વગર ચા નાસ્તો કરીને બફાણું પેજવું આરોગીને તો આ પર્વ આપણે છેલ્લા 10 વર્ષથી મનાવી રહ્યા છે. કેટલા વર્ષથી? તો આ આદિવાસી પર્વ આપણે હવે કાયમ માટે મનાવતા રહીશું કે નહીં? મનાવતા રહીશું કે નહીં? મને આમાં જોયું મેં 12 વર્ષથી માંડીને લોકો બાળાઓ આ રેલીમાં ભાગ છે તે મેં જોયું છે. તો આપણી આ આદિવાસી પર્વની અસર આપણામાં જાગૃતિમાં ખૂબ અસર આવી છે. આવી છે નહીં? હવે હું એક જ સંદેશો કહીશ. આપણે અહીંયા હનુમાનબારી 4 રસ્તા પર આપણો આદિવાસી ફ્લેગ લહેરાવ્યો છે. સૌને હાથ ઊંચા કરીને હાથથી સલામી આપો. જય આદિવાસી. આ અંગેની બેઠક કરીએ. આવતા વર્ષ માટેનું આયોજન કરી નાખવાનું છે. હવે હું લાંબી વાત કરતો નથી. આપણી પાસે ઘણી સમસ્યાઓ છે પણ હવે મિત્રો આમાં મયુરભાઈ છે. જોજો જાગતા રહો એવી મારી શુભેચ્છા. હાઈકોર્ટે જો કરવાની વાત કરી છે, છૂટા પાડવાની વાત કરી છે, પરંતુ એ જજની પેનલને ખબર નથી. એ જજની પેનલને ખબર નથી અમે આદિવાસી માના કોખમાંથી જન્મેલા આદિવાસી છે. અમે બનાવટી આદિવાસી નથી, અમે સાચા આદિવાસી છે. એટલે આપણી સચ્ચાઈ માટે 21 તારીખનું એલાન થયેલું છે. 21 તારીખે વાંચતા બંધ ને 21 તારીખે બધું બંધ થવું જોઈએ અને એની પૂર્ણાહુતિ પણ અહીંયા જ કરીશું હનુમાનબારી 4 રસ્તા. આપણે મંગળવારે જવાનું છે કેવડિયા. કા જવાનું છે? શેના માટે જવાનું છે? આપણી સાથે આપણા આદિવાસી સમાજના 2 દીકરા સાથે અન્યાય થયો છે, એને ન્યાય અપાવવા માટે આપણે જવાનું છે. જવાનું છે ને? સૌને જય આદિવાસી, જય જોહાર. લડેંગે લડેંગે और लड़ेंगे और लड़ेंगे.
મિત્રો આજનો કાર્યક્રમ અહીંયા જ ખતમ થાય છે અને આજનો વિડીયો પણ હું અહીંયા જ બંધ કરું છું. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ મારો વિડીયો તમારા તમામ મિત્રો સુધી જરૂરથી પહોંચાડી દેજો. અને મારા ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે, તો ત્યાં જઈ તમે મારે બીજા વિડીયો પણ જોઈ શકો છો. અને વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જોહાર, જય આદિવાસી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.